એટલે કેટલા વર્ષ થયા? ગણિત મારું કાચું છે, તમે માઇનસ કરી શકો છો. એટલે એટલું તો કહી જ શકાય કે છેલ્લા અરાઉન્ડ 40 યર્સ એટલો જ જૂનો કાયદો છે, વધારે વર્ષ નથી થયા. એ પછી તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે એર પોલ્યુશનનો કાયદો 1981. એટલે તો સવાલ એ ઊભો થાય કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ તો કે 1986, આ સૌથી પહેલો કાયદો, ફર્સ્ટ લો પર્ટેનિંગ ટુ ધી એન્વાયરમેન્ટ પ્રોટેક્શન વોઝ વોટર એક્ટ. 74માં આવ્યો, 40 વર્ષ જૂનો કાયદો. તો શું એના પહેલાં પર્યાવરણના પ્રશ્નો નહોતા? એના પહેલાં પર્યાવરણ સુરક્ષા કેવી રીતે થતી હતી? એના વિશે પણ વિચારવું જોઈએ. ભારતમાં ચોક્કસ પર્યાવરણીય કાયદાનો જન્મ ભલે 1974માં થયો, પણ એ પહેલાં 200થી વધારે મિત્રો, મોર દેન 200 ડિફરન્ટ લોઝ વેર પર્ટેનિંગ ટુ ધી એન્વાયરમેન્ટ. પર્યાવરણ સુરક્ષાને લગતા ભલે ચોક્કસ કાયદો નહોતો, પણ બીજા અનેક એવા કાયદા હતા કે જેના દ્વારા આપણે પર્યાવરણ સુરક્ષા પ્રાપ્ત કરી શકતા હતા. આપણે સ્લાઇડ ઉપર તમે જોઈ શકો છો, ફરીથી એક નજર કરી લઈએ. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. ભારતનું બંધારણ પર્યાવરણ માટે નથી મિત્રો. આ વિદ્યાર્થી મિત્રો, મારી ખાસ વિનંતી છે તમને. બંધારણ પર્યાવરણ સુરક્ષા માટે નથી, પણ બંધારણની ચોક્કસ જે અમુક અનુચ્છેદો છે, આર્ટિકલ છે, 3 આર્ટિકલ, એ પર્યાવરણ સુરક્ષા માટે છે. ત્યાર પછી વોટર એક્ટ 1974, એર એક્ટ 1981 અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986. આપણે ફરીથી કોન્સન્ટ્રેટ કરીશું બંધારણીય જોગવાઈ ઉપર. બંધારણીય જોગવાઈમાં મિત્રો તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે દેર ઇઝ અ સ્ટેટ ડ્યુટી, સિટીઝન્સ ડ્યુટી અને ફંડામેન્ટલ રાઇટ. આ 3 તમે જાણો છો કે ભારતના બંધારણના મુખ્ય જે ભાગ છે, એક છે મૂળભૂત અધિકારોનો ભાગ, પાર્ટ 3. ત્યાર પછી છે પાર્ટ 4. પાર્ટ 4 છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એટલે જ્યારે ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે બંધારણના ઘડવૈયાઓનું એક સ્વપ્ન હતું કે જે પણ સરકાર આવે તેમણે પોતાની સરકાર ચલાવવામાં આ જે કોઈ નિયમો પાર્ટ 4માં આપેલા છે એને કહેવાય છે માર્ગદર્શક સિદ્ધાંતો. એટલે તમને માર્ગદર્શન આપે છે કે કોઈ પણ સરકારે આ જે કોઈ નિયમો છે ભારતના બંધારણમાં ભાગ 4માં, એ નિયમો જ્યારે પણ તમે તમારી ગવર્નન્સમાં એ નિયમોને તમારે એનું બને ત્યાં સુધી એનો અમલ કરવાનો. એટલે એ બીજી વાત થઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ભાગ 4. અને ત્યાર પછી ભાગ 4A, જેને કહેવાય છે સિટીઝન્સ ડ્યુટી. એટલે ભારતના દરેક જે કોઈ સિટીઝન છે, દરેક સિટીઝનની એ ડ્યુટી છે કે પર્યાવરણની સુરક્ષા કરવી. હવે 1972માં જ્યારે ભારતે ખાસ કરીને આપણા પ્રાઇમ મિનિસ્ટરે, ધી ધેન પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, જ્યારે એમણે પ્રોમિસ આપ્યું સ્ટોકહોમ કોન્ફરન્સમાં 1972માં કે ભારત પગલાં લેશે પર્યાવરણ સુરક્ષા માટે, અને એના ભાગરૂપે ભારતના બંધારણમાં 2 અનુચ્છેદ ઉમેરવામાં આવ્યા મિત્રો. અને મને પ્રાઉડ છે તમારી સાથે એ બાબત શેર કરવામાં. કદાચ આપ પણ જાણતા હશો કે ભારતનું બંધારણ દુનિયાના બંધારણમાં પ્રથમ બંધારણ બન્યું 1976માં 42માં સુધારાથી, કે જેમાં પર્યાવરણ સુરક્ષા માટેની જોગવાઈઓ ઉમેરવામાં આવી. જેને કે ને એક્સપ્લિસિટલી, ક્લિયરલી પર્યાવરણ સુરક્ષા માટેની જોગવાઈઓ ઉમેરવામાં આવી. આમ તો એક બાબત તરફ આપનું ધ્યાન દોરવાની ચોક્કસ ઈચ્છા થાય કે કદાચ તમે બધા તો કાયદાના વિદ્યાર્થીઓ છો, કદાચ હું તમને એવું પૂછું કે તમને તમારી ફંડામેન્ટલ ડ્યુટીઝ ખબર છે?
ભારતના નાગરિક તરીકે તમારી નાગરિક તરીકેની ફરજો તમે બોલી શકો? મારે જવાબ નથી જોઈતો, પણ આપણે જ્યારે નાના હતા ત્યારથી લઈને, જો આપણે ગુજરાત બોર્ડમાં ભણ્યા હોઈએ કે કોઈ પણ બોર્ડમાં, પહેલું પેજ તમારી પ્લે જ હોય છે. અને મિત્રો, જો તમારું ધ્યાન હોય તો એ પછીનું તરતનું પેજ તમારી ફંડામેન્ટલ ડ્યુટી. આજની તારીખે ગુજરાત બોર્ડની કોઈ પણ ટેક્સ્ટ બુક તમે લઈ લો, એમાં ફંડામેન્ટલ ડ્યુટી આપેલી છે. પણ કેટલા અંશે નાગરિક તરીકે આપણે આપણી એ ફંડામેન્ટલ ડ્યુટી બજાવીએ છીએ, એને ફૂલફિલ કરીએ છીએ? એ એક પ્રશ્નાર્થ છે. આજે તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ, આ એક ખાલી ઉદાહરણ આપું છું, તમે હોસ્પિટલ્સમાં કે ઓફિસમાં, તમે કોઈ બિલ્ડિંગમાં તમે ઉપર જતા હોય તો તમે દાદરો જ્યારે ચડો તો ખૂણામાં ભગવાનના ફોટા લગાવે છે, એટલા માટે કે લોકો થૂકે નહીં. અને તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમને ઓફિસ પ્રિમાઇસીસના બિલ્ડિંગમાં તમને ખૂણામાં એ ગંદકી જોવા મળે છે. ઘણીવાર તો ત્યાં ભગવાનના ફોટા લગાડ્યા હોય તો પણ ત્યાં ગંદકી હોય છે. અને એટલે જસ્ટિસ ચિન્નપ્પા રેડ્ડી, ખૂબ સુંદર જજમેન્ટ છે એમનું પર્યાવરણ ઉપર. એમાં એક જજમેન્ટમાં જસ્ટિસ ચિન્નપ્પા રેડ્ડીએ એવું કહ્યું છે, મિત્રો માફ કરજો, પણ પર્યાવરણીય કાયદાના શિક્ષક તરીકે મને એવું લાગે છે કે આ બાબત મારે તમારી સાથે ચોક્કસ શેર કરવી જોઈએ. આ મારું કહેલું નથી, આ જસ્ટિસ ચિન્નપ્પા રેડ્ડીનું કથન છે. એક જજમેન્ટમાં એમણે એવું કીધું છે કે જ્યારે માણસ થૂકે જમીન ઉપર, ત્યારે જો એનામાં એ સંવેદના જાગે કે હું મારી મા ઉપર થૂકી રહ્યો છું, મા મીન્સ કે મધર અર્થ, ધરતી મા ઉપર થૂકી રહ્યો છું, જો આ સંવેદના કોઈ પણ વ્યક્તિમાં જાગે તો જ આપણા દેશમાં પર્યાવરણનો પ્રશ્ન હલ થાય. ત્યાં સુધી જેટલા પણ કાયદાઓ ઘડવામાં આવે, મને નથી લાગતું કે પર્યાવરણનો પ્રશ્ન કાયદાઓથી પણ સુલઝી શકે. મિત્રો, આ મારું કહેવાનું નથી. ધીસ ઇઝ સેડ બાય ઓનરેબલ મિસ્ટર જસ્ટિસ ચિન્નપ્પા રેડ્ડી એમના એક પર્યાવરણના જજમેન્ટમાં. આ વાત થઈ ફંડામેન્ટલ ડ્યુટીની. એક નાગરિક તરીકે આપણે ફંડામેન્ટલ ડ્યુટી કેટલી એબાઇડ કરીએ છીએ એ સવાલ તો આપણે હું પણ એમાં જાઉં છું, દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવાનો પ્રશ્ન છે. ફરીથી હું તમને યાદ કરાવું, આપણી ચર્ચા હતી બંધારણ હેઠળ 3 અનુચ્છેદ એવા છે જે પર્યાવરણ સુરક્ષા માટે છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 48A અને ફંડામેન્ટલ ડ્યુટીનો જે પાર્ટ છે એમાં આર્ટિકલ 51AG, આ બંનેમાં એક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો જે ભાગ છે એમાં રાજ્યની જવાબદારી છે પર્યાવરણ સુરક્ષાની, અને સિટીઝન્સ ડ્યુટી છે એમાં નાગરિકની ફરજ છે પર્યાવરણ સુરક્ષાની. અને ત્રીજો આર્ટિકલની જે મેં આપને વાત કરી એ છે ફંડામેન્ટલ રાઇટ. અને ફંડામેન્ટલ રાઇટમાં આપ જોઈ શકો છો કે નીચે ફંડામેન્ટલ રાઇટ એ છે અનુચ્છેદ 21, આર્ટિકલ 21. હવે તમે સ્લાઇડ ઉપર જુઓ, એની જે એક્ઝેક્ટ બંધારણમાં જે જોગવાઈ આપેલી છે, ધ સ્ટેટ શેલ endeavor to protect and improve the environment and to safeguard the forest and wildlife of the country. આ છે અનુચ્છેદ 48A. The state shall endeavor to protect and improve the environment and safeguard the forest and wildlife of the country. એટલે આ રાજ્યની ફરજ છે. અને તમે જોઈ શકો છો શેલ શબ્દનો પ્રયોગ કર્યો છે. ધ સ્ટેટ શેલ એન્ડેવર, રાજ્ય એવા પગલાં લેવાના કે જેનાથી પર્યાવરણ સુરક્ષા થાય, પર્યાવરણ સુધરે અને સેફગાર્ડ ધી ફોરેસ્ટ એન્ડ ધ વાઇલ્ડ લાઈફ. આ વાત છે, આ ફરજ રાજ્યની છે. અને એ પછી મિત્રો તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો, એ છે આપણા દરેક નાગરિકની આ ફરજ છે
હું ફરીથી કહું છું મિત્રો કે ખૂબ ઓનેસ્ટીથી આપણે આપણી જાતને આ પ્રશ્ન પૂછવાનો, વિથ ઓલ ઓનેસ્ટી, કે એઝ અ સિટીઝન, ભારતના એક જાગૃત નાગરિક તરીકે મારું પર્યાવરણ સુરક્ષા માટે શું યોગદાન છે. સંવેદનાનો અભાવ છે, અને સંવેદના મિત્રો ત્યારે જ જાગે જ્યારે આપણી ઉપર આવે. 2 દિવસ ઘરના નળમાં જો પાણી ના આવે તો આપણને અંદાજ આવે કે પર્યાવરણ સુરક્ષા કેટલી મહત્ત્વની છે. આપણા ઘરે ટેપમાં વોટર આવે છે એટલે આપણને એની સંવેદના નથી, પણ તમે એ વિચાર કરો, એવા અનેક સર્વોચ્ચ અદાલતના જજમેન્ટ છે મિત્રો. આ કોઈ હિન્દી ફિલ્મની વાર્તા નથી કહી રહી. અનેક જજમેન્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ છે કે જેમાં આખા ગામે પાણીના અભાવના લીધે ગામ છોડી અને બીજે સ્થળાંતર કરવું પડે. આ પરિસ્થિતિ છે. હવે પછી જ્યારે પણ આગળ આપણે આ પર્યાવરણીય સુરક્ષા અને કાયદાની સિરીઝમાં જ્યારે વધારે ચર્ચા કરીશું ત્યારે આપણે સર્વોચ્ચ અદાલતનો પર્યાવરણ સુરક્ષામાં શું ફાળો રહ્યો છે એની પણ આગળ આપણે ચોક્કસ હવે પછી આપણે એની ચર્ચા કરીશું. પણ એ પહેલાં આ કહેવા પાછળનો મારો એક જ હેતુ છે કે ભલે ખૂબ નાનું કોન્ટ્રીબ્યુશન આપીએ, પણ ભારતના એક નાગરિક તરીકે આપણી આ જે ફંડામેન્ટલ ડ્યુટી છે એને આપણે કદી ભૂલવી ના જોઈએ. અને એ તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો. ફરી આપણે જોઈએ. ઇટ શેલ બી ધ ફંડામેન્ટલ ડ્યુટી of a citizen of India to protect and improve the natural environment, including forest, lakes, river and wildlife, and to have compassion for living creatures. મિત્રો, આ થઈ આપણી ફંડામેન્ટલ ડ્યુટી, અને મને ચોક્કસ ખાતરી છે કે આપણે ચોક્કસ આપણી આ જે ફરજ છે એને પૂરી ચોક્કસ કરીશું. માણસને ફરજ નિભાવવી નથી ગમતી, પણ જ્યારે અધિકારની વાત આવે, અધિકારને એક્સરસાઇઝ કરવો હંમેશા ગમે. અધિકાર અને ફરજ એ બંને એક જ સિક્કાની 2 બાજુઓ છે. એ જ પર્યાવરણ તમારી મૂળભૂત ફરજ વિશે તમને જ્ઞાન આપે છે, અને એ જ બંધારણ મિત્રો અનુચ્છેદ 21 હેઠળ, તમે આના પછીની સ્લાઇડ જોઈ શકશો, અનુચ્છેદ 21 હેઠળ આ તમારો મૂળભૂત અધિકાર છે. રાઇટ ટુ લાઈફ, ઇવોલ્યુશન ઓફ ધી ફંડામેન્ટલ રાઇટ ટુ લીવ ઇન અ હેલ્ધી એન્વાયરમેન્ટ ઇન ઇન્ડિયા. રાઇટ ટુ લાઈફ, ઇવોલ્યુશન ઓફ ધી ફંડામેન્ટલ રાઇટ ટુ લીવ ઇન અ હેલ્ધી એન્વાયરમેન્ટ ઇન ઇન્ડિયા. એટલે કે તમારો જે મૂળભૂત અધિકાર છે, જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે, જેને કહેવાય રાઇટ ટુ લાઈફ, એનો એક અંતર્ગત ભાગ છે. આ પણ એક ભારતની ન્યાયપાલિકાનું કદાચ આપણા દરેક વ્યક્તિને ભારતમાં મળેલી એક આ બહુ મોટી ભેટ છે મિત્રો. હું એનું સિમ્પલ એક તમને ઉદાહરણ આપું. જીવન જીવવાનો અધિકાર. જો જીવન જીવવાનો અધિકાર મારો મૂળભૂત અધિકાર છે, તો એ જીવનને ન્યાયપાલિકાએ અર્થઘટન કેવી રીતે કર્યું છે કે જીવન જીવવાનો અધિકાર જો મૂળભૂત અધિકાર હોય તો એ જીવનને ટકાવી રાખવા માટે જે કોઈ બાબતો જરૂરી છે એ પણ એનો મૂળભૂત અધિકાર છે. મને ઓક્સિજન જ ના મળે તો, મને પીવા માટેનું પાણી જ ના મળતું હોય તો મારું જીવન શક્ય જ નથી. તો પછી મારું જીવન જીવવાનો અધિકાર એ મારો મૂળભૂત અધિકાર કેવી રીતે હું એને પ્રાપ્ત કરી શકું? એટલે ભારતની ન્યાયપાલિકાએ એવું અર્થઘટન કર્યું કે પ્રદૂષણ રહિત પર્યાવરણ એ પણ જીવન જીવવાના અધિકારનો અંતર્ગત ભાગ છે. અને તમે જાણો છો કે મૂળભૂત અધિકારોનું ખૂબ જ મહત્ત્વ છે મિત્રો. જ્યારે કોઈ પણ મૂળભૂત અધિકારનું હનન થાય તો તમે ભારતની સર્વોચ્ચ અદાલતમાં તમે કેસ દાખલ કરી શકો છો, અથવા
તમે તમારા રાજ્યની વડી અદાલતમાં તમે કેસ દાખલ કરી શકો છો. મૂળભૂત અધિકારની સૌથી મહત્ત્વની બ્યુટી જે છે કે જ્યારે કોઈ પણ અધિકારનું હનન થાય તો તમે ડાયરેક્ટલી નથી જઈ શકતા સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં. પહેલાં તમારે લોઅર કોર્ટમાં જવું પડે, ત્યાર પછી તમે હાઈકોર્ટમાં જાઓ અને ત્યાર પછી તમે સુપ્રીમ કોર્ટમાં જાઓ. માત્ર મૂળભૂત અધિકારો જ એક એવા અધિકારો છે કે જે અધિકારો માટે તમે સર્વોચ્ચ અદાલતમાં જઈ શકો છો. મિત્રો, મને ચોક્કસ ખાતરી છે કે આજે આપણી જે સફર સવારથી આપણે શરૂ કરી 1962થી માલિકી ભાવથી માંડીને સહ્ય વિકાસનો કન્સેપ્ટ અને સહ્ય વિકાસ પ્રાપ્ત કરવા માટે ભારતના બંધારણમાં પર્યાવરણ સુરક્ષા માટે આ જે 3 અનુચ્છેદો ઉમેરાયા, અર્થઘટન થયા, એના વિશે તમને ચોક્કસ માહિતી મળી હશે. હવે પછી જ્યારે આપણે પર્યાવરણ સુરક્ષાની અને કાયદાની વાત આગળ ચલાવીશું એમાં આપણે કોન્સન્ટ્રેટ કરીશું કે ભારતની ન્યાયપાલિકાનો શું રોલ રહ્યો છે, એમની કઈ ભૂમિકા રહી છે, એની ચર્ચા હવે પછી જ્યારે આપણે ફરીથી મળીશું ત્યારે કરીશું. આભાર. નમસ્કાર. Samdhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.